વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વાપી, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। હજી આજે પણ હવામાન વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ હજી પણ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર શરૂઆતથી જ ખૂબ જોવા મળી રહ્યું છે। વલસાડના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે અને હજી પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી। વાપીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાય વિસ્તારો પાણી થઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો, અન્ય રસ્તા જળમગ્ન બની ગયા। અંતરિયાળ વિસ્તારોમાં પણ એ જ સ્થિતિ છે અને હજી આજે પણ 24 કલાક ઓરેન્જ એલર્ટ વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લામાં।